અત્યારે ઝાકળ પડે છે, જો છેક સુધી કંઈ દેખાતું જ નથી. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. મમ્મી પૂજા કરી રહ્યા છે અને આ બંને ભાઈઓ ઊંઘી રહ્યા છે અંદર. પ્રિન્સો અને ધોલે. આજે છે સન્ડે, એટલે થોડી વાર પછી જવાનું છે મંદિરે. એના પહેલાં શંકર ભગવાનના મંદિરે જઈ આવીએ. હજુ વાગ્યા છે 7:30, તો પણ ઝાકળ પડી રહી છે. ઝાકળમાં કંઈ દેખાતું નથી. નંદી મહારાજ અત્યારે મંદિરે કોઈ આવ્યું નથી, ખાલી આ દાદા સિવાય. અને બંને જ છીએ, પૂજા કરી લીધી છે. હવે જઈએ છીએ ઘરે, ચા નાસ્તો કરી અને જશું મંદિરે. ત્યાં સુધી કૂતરાને બિસ્કિટ આપી દઈએ, પછી ઘરે ચકલાને સેવો પણ આપવાની બાકી છે. કૂતરાને બિસ્કિટ આપી દીધા છે અને આ ભૂથીભાઈ આવી ગયા છે. અત્યારે પૂજા થઈ ગઈ છે. અત્યારે હવે ચકલાને સેવો આપી દઈએ. આ જો આ ચકલી બહુ ઓછી જોવા મળે છે, એ આવી ગઈ છે સેવો ખાવા. અને આ બાજુ કાકડા અને ચકલી આવી રહી. હા, ચલો આવો ધીરે ધીરે. આ પૂરી, રોટલી ને બિસ્કિટ. અને નેહાબેન જો તેઓ જાગે છે, હજુ તો હું ગયા હમણાં જાગી રહ્યા છે. આ જો મેં નેહાબેન દૂધ ને પાપડી ખાય છે અને માસી જોડે બેસી જાય છે. અને આ માસીની ગમત કરે છે, દાદીની ગમત કરે છે. આ જો નેહાબેને પૈસા લઈને શું કરે છે, હાથમાં 20ની નોટ પકડી છે અને દિવાળી પકડી છે. કાળી તો કોણ ખાઈને ઊભો છે. આ નેહાબેન દાદીની મદદ કરે છે, પણ બહુ કામ વધારે છે. કામ વધારે જો કાબરો છે. હા, બાલો એકદમ ઓકળિયા. આજે કારખાને હું ને વિક્રમ બંને જ છીએ. અને આ પ્લાસ્ટિકની થેલીમાં કેટલીની જગ્યાએ લાવે છે ચા, અને રોજ સમજાવીએ છીએ. પણ આજે જ ભૂલ કરી છે, રોજ કેટલી મત લાવે ભાઈ, એનો વાંધો નથી, એક દિવસ તો ચાલે ને. રોજ ના ચાલે. આજે છે સન્ડે, એટલે હું અને વાઘેલા બંને જ છીએ કારખાને. હવે વાગ્યા છે 1:45. અહીં જઈએ છીએ ઘરે, વાઘેલા બંધ કરી દઈએ એટલે. કાળીને ચકુને ઓલા ટેમ્પામાં ભરી છે, મમ્મીને ટેમ્પામાં ભરી નાખી છે. નેહાબેન જો, નેહાબેન ને પાણી પીવું છે. મમ્મી આજે ફ્રી થઈ ગયા છે, મેળા કેટલા દિન સુધી. નેહાબેન પાસ્તા લઈને આવ્યા છે એમને ખાવા માટે. જો ખાય છે. બધી ચમચમ તો કશું નહીં. અમારા પાડોશી બંકા બધા આવી ગયા છે, જોરદાર. આ ભાઈ પ્રવીણ છે, આ બંકો, દીપુ બંકો ના ભાઈ ક્યાંથી આવ્યો છે. જયલો. હા, ચાલો જઈએ ઘેર. આવું છે તો અહીં આવ્યો મેં. આવું ચો છે પેલો ભાઈ તાર ભાઈ કયો ગયો ઘેર છે ને. હા હેડો, ચાલો જઈએ હવે. હા બેન જો આરતી કરવા જાય છે. અગરબત્તી. અને આ જુઓ તલાવ. આવી ગયા છે મંદિરે, પાછળ દેખાય તે મંદિર. મમ્મી આવી ગયા છે. અને નેહાબેન જો નેહાબેન
પૂજા કરી રહ્યા છે. હા, આજુબાજુનો નજારો અને આ સામે મંદિર સિકોતર માનું મંદિર જ્યાં દર્શન કરીને આવ્યા. નેહાબેન પ્રદક્ષિણા કરે. ધીરે ધીરે બેટા, ધીરે ધીરે. વાગી ગયા છે કમ્પ્લીટ 6. મંદિરે જઈને આવી ગયા છીએ અને આ સેવો પણ લાવ્યા છીએ કાકડા કાબરો માટે. સેવ મૂકી દઈએ અને હવે આપણું કામ કરી લઈએ, ફ્રેશ થઈ જઈએ. ને જો હા બધા પણ લેવા આવ્યા છે ભાઈ રાકેશભાઈ દુકાને. હા ખવડાવ રાકેશ કાકા ખવડાવ. લે ચખાડી લે ચાખણ. બસ ચાખી લીધી. ચાલો નેહાબેન જીરા લઈને પર ધૂલી જાય ધૂલી. અને આ પ્રિન્સભાઈ આ બાજુ અને હું ખાઈને નીકળ્યા છીએ અમે. આજે બહુ લેટ થઈ જવાયું છે, 9 વાગી ગયા છે. ક્યાં ઊંઘ્યું છે ભાઈ? બધા ખાટલા પથરાઈ ગયા હતા ધૂલીને. આ જો અત્યારે વાગ્યા છે 9:30. આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.